રાજ્યમાં 765 કેવી પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ખેડૂતોને મળતા વળતર અંગે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરને ખેડૂતોએ ખોટો ગણાવ્યો છે અને તેને પડકારવાનો નિર્ણય લીધો છે। આગામી દિવસમાં કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થઈ વ્યક્તિગત વાંધો રજૂ કરશે। બારડોલી શનિવારે બારડોલી ખાતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ખેડૂત સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં જિલ્લાભરના ખેડૂતોએ ભાગ લીધો હતો। ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તેને જમીનના બજાર ભાવ મુજબ વળતર મળવું જોઈએ, પરંતુ કલેક્ટરનો ઓર્ડર આ મુદ્દે અન્યાયી છે। કલેક્ટર દ્વારા પાવર ગ્રીડ જે મુજબ ગણતરી કરે છે તે મુજબ વળતર ચૂકવવામાં આવશે, જે ખેડૂતોને માન્ય નથી। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે વળતર માટે એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના અસરગ્રસ્તો ખેડૂતોને મળેલા વળતરને આધાર બનાવવાનો છે। તેમણે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલ ઓર્ડરને ખોટો ગણાવ્યો હતો અને તેને પડકારવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું। તેમણે કહ્યું કે સરકાર લોક આંદોલનથી ડરે છે અને આથી આપણે લડવાનું છે। બીજી 3 વીજ લાઇન માટે પણ સર્વે કામગીરી શરૂ થવાની છે, તેના મુદ્દે મક્કમ રહીશું તો જ સફળતા મળશે। આ સભામાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા ખેતરની રક્ષા આપણે કરવાની છે, આથી એકતા બતાવીશું તો જ 100% સફળ થઈશું। જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત। આજે બારડોલી ખાતે 765 કેવીની ટાવર લાઇનને લઈને ઘણા સમયથી ખેડૂતો આંદોલિત છે અને એમાં કલેક્ટર દ્વારા જબરજસ્તી કરવામાં આવી રહી છે અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। એના માટે આગળની રણનીતિ કરવા માટે અમે આજે ભેગા થયા હતા। કલેક્ટર દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એમાં વિરોધાભાસ છે, એટલે અમે એવું નક્કી કર્યું કે આવનારા દિવસોમાં એ કલેક્ટરના ઓર્ડરને પડકારવામાં આવે। આપના માધ્યમથી ખેડૂતોને એ વાત જણાવવા માંગુ છું કે આ એકલી 765 કેવીની લાઇન નથી, આવી બીજી એક 765 કેવીની લાઇન અને 440 કેવીની 2 લાઇનો આ જ વિસ્તારમાંથી પસાર થવાની છે। એટલે અત્યારે જે ખેડૂતો અસરગ્રસ્ત છે એ એકલા નથી, તમે બધા પણ આવતીકાલે આવી જવાનો છો, એટલે આ આંદોલનમાં મોટી સંખ્યામાં આપ જોડાવો એવી આ માધ્યમ થકી હું આપને વિનંતી કરું છું। બીજી એક ખાસ વાત કે આ ગ્રીન એનર્જીને લઈને અદાણી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એઝ્યોર કરીને એક અમેરિકન કંપની છે, એની અંદર જે કંઈક થયું છે એને લઈને અમેરિકામાં એક કેસ પણ થયો છે લગભગ ભ્રષ્ટાચારને લઈને। એટલે આ એક સરસ મુદ્દો આપણને મળ્યો છે આપણા ખેડૂત આંદોલનને। એટલે આવનારા દિવસોમાં શું થવાનું છે એ ખબર નથી, પણ ઝડપથી વધારે સંખ્યામાં ખેડૂતો જોડાય તો આપણે આ લાઈનો બંધ કરી શકીએ એવી શક્યતા છે। એટલે આપ જોડાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત જોડાવો એવી મારી વિનંતી છે।